એપિસોડ 7મો। ગણધર ભગવંતોએ આગમ ગ્રંથોમાં વર્તમાન 24ના તીર્થંકર પરમાત્માઓ વિશે જે વાતો રજૂ કરી છે તેની સંક્ષિપ્ત ઝાંખી રજૂ થઈ રહી છે। અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે। ઓમ શમનો મિત્રઃ શમ વરુણઃ શમનો ભવત વર્યમા શમનો ઇન્દ્રો બૃહસ્પતિઃ શમનો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ ઋતં વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારં વતુ અવતુ મામ અવતુ વક્તારં। હે પરમાત્મા, સૂર્ય, વરુણ અને અર્યમા અમારું કલ્યાણ કરો। ઇન્દ્ર અને બૃહસ્પતિ અમને કલ્યાણકારી થાઓ। વિશાળ ગતિવાળા વિષ્ણુ અમને સુખદાયક બનાવે। નમસ્કાર બ્રહ્મને, હે વાયુ તમને પ્રણામ। આત્મા જ પ્રત્યક્ષ બ્રહ્મ છે, તેને જ હું પ્રત્યક્ષ બ્રહ્મ કહીશ। હું યથાર્થ કહીશ, હું સત્ય કહીશ, તે મારું રક્ષણ કરો। તે પરમ તત્વ આચાર્ય રક્ષણ કરો। મારું અને આચાર્ય બંનેનું રક્ષણ કરો। વર્તમાન અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી વૃષભદેવ વિશે સંક્ષિપ્તમાં 108 વિશેષતાઓનું સંક્ષિપ્ત વર્ણન। વૃષભદેવના માતા મરુદેવી, જેમની કાયા 525 ધનુષ્યની હતી, પિતા નાભી રાજા, કાયા 525 ધનુષ્યની, પ્રભુનું લાંછન વૃષભ અર્થાત લોકભોગ્ય ભાષામાં બળદ, તેમના શાસન યક્ષનું નામ છે ગૌમુખ, પ્રભુના શાસનની યક્ષિણીનું નામ છે ચકીશ્વરી દેવી અથવા અપ્રતિચક્રા। ભગવાનની ઊંચાઈ 500 ધનુષ્ય, શરીરનો વર્ણ સુવર્ણ, પૂર્વ ભવ સંખ્યા 13, પૂર્વ ભવે નામકર્મ વજ્રનાભના ભવમાં, પૂર્વ ભવ નગરી પુંડરીકિણી, જંબુદ્વીપના મહાવિદેહમાં પૂર્વમાં આવેલ પુષ્કલાવતી નગરી, પૂર્વ ભવના ગુરુ વજ્રસેન, પૂર્વ ભવનું દેવ આયુ 33 સાગરોપમ, છેલ્લે સર્વાર્થ સિદ્ધ નામના દેવલોકમાંથી ચ્યવન, પહેલે સ્વપ્ને વૃષભ જોયેલો, ચ્યવન તિથિ મારવાડી પ્રમાણે અષાઢ વદ ચોથ અને ચ્યવન તિથિ ગુજરાતી પ્રમાણે જેઠ વદ ચોથ, ગર્ભકાળ 9 મહિના 4 દિવસ, જન્મનો આરો ત્રીજા આરાના અંતે
84 લાખ પૂર્વ 3 વર્ષ અને 8.5 માસ ઓછા ત્યારે તેમનો અયોધ્યા નગરીમાં જન્મ થાય છે. દેશ કૌશલ, જન્મતિથિ મારવાડી પ્રમાણે ચૈત્ર વદ 8મ અને ગુજરાતી જન્મતિથિ પ્રમાણે ફાગણ વદ 8મ. ભગવાનનો વંશ ઇક્ષ્વાકુ ગણાય છે. ભગવાનનું ગોત્ર કાશ્યપ ગણાય છે. તેમની કુમાર અવસ્થા 20 લાખ વર્ષની હતી. રાજ્ય વ્યવસ્થા 63 લાખ પૂર્વ વર્ષની હતી. તેઓ વિવાહિત હતા. તેમની પત્નીના નામો સુમંગલા અને સુનંદા છે. તેમના પ્રથમ પુત્ર ભરત અને બાહુબલી સાથે કુલ પુત્રો 100 અને 2 દીકરીઓ, જેમાં બ્રાહ્મી અને સુંદરી. તેમનો ગૃહસ્થકાળ 83 લાખ પૂર્વ ગણાય છે. તેમના માતાની ગતિ મોક્ષમાં ગયા, પિતાની ગતિ નાગકુમાર દેવલોકમાં ગયા. તેમની દીક્ષા તિથિ ચૈત્ર વદ 8મ મારવાડી પ્રમાણે અને ગુજરાતી પ્રમાણે ફાગણ વદ 8મ તે તેમની દીક્ષા તિથિ છે. ભગવાને અયોધ્યા નગરીમાં દીક્ષા લીધી. દીક્ષા ભૂમિ સિદ્ધાર્થ વન કહેવાય છે. સહદીક્ષા સાથે દીક્ષા લેનારા 4000 વ્યક્તિઓ હતા. શિબિકાનું નામ હતું સુદર્શના. દીક્ષાનો સમય હતો બપોર. 4 મુષ્ટિ લોચ. દીક્ષાનું તપ હતું છઠ્ઠ. પ્રથમ પારણા દ્રવ્ય ઇક્ષુ રસ અર્થાત શેરડીના રસથી પારણું થયું. પ્રથમ પારણા નગરી ગજપુર અર્થાત હસ્તિનાપુર હતી. પ્રથમ ભિક્ષાદાતા શ્રેયાંશ કુમાર હતો. તેમનો છદ્મસ્ત કાળ 1000 વર્ષ. કેવળ જ્ઞાન તિથિ મારવાડી પ્રમાણે ફાગણ વદ 11 છે, જ્યારે ગુજરાતી તિથિ પ્રમાણે કેવળ જ્ઞાન મહાવદ 11ને દિવસે થયેલ. કેવળ જ્ઞાનની નગરી અયોધ્યામાં પુરીમતાલ નામની જગ્યામાં તેમને કેવળ જ્ઞાન ઉપજેલ. કેવળ જ્ઞાનની ભૂમિ શકટમુખ ઉદ્યાન ગણાય છે. કેવળ જ્ઞાન સમયે તપ 8મનું હતું અને કેવળ જ્ઞાન વડના વૃક્ષ નીચે થયેલ. ઉત્કૃષ્ટ તપ ભગવાનનું 12 માસના ઉપવાસ ગણાય છે. જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 3 ગાઉ ગણાય છે. સંવસરણની ઊંચાઈ 28 કોષ. અશોક વૃક્ષ સાથે પ્રથમ દેશના વિષય યતિ ધર્મ અને શ્રાવક ધર્મ ગણાય છે. તેમના પ્રથમ ગણધરનું નામ વૃષભસેન અને તેમના કુલ ગણધરોની સંખ્યા 84 ગણાય છે. પ્રથમ શિષ્યા અર્થાત સાધ્વી તરીકે બ્રાહ્મીનું નામ ગણાય છે. પ્રથમ મુખ્ય ભક્ત રાજા તરીકે તેમનો પોતાનો જ પુત્ર ભરત ચક્રવર્તી ગણાય છે. તેમના સમયમાં 20,000 કેવળ જ્ઞાનીઓ હતા. 12,750 પર્યવ જ્ઞાનીઓ હતા, મન પર્યાયી જ્ઞાનીઓ. 9,000 અવધિ જ્ઞાની પુરુષો હતા. 4,750 14 પૂર્વધર ધારણ કરનાર પુરુષો હતા. વૈક્રિય લબ્ધિધારી ની સંખ્યા 20,600 હતી. સાધુઓની સંખ્યા 84,000 હતી અને વસ્ત્રો સફેદ હતા. સાધુઓનો સ્વભાવ રુજુ અને જડ હતો. સાધ્વીઓની સંખ્યા 3 લાખ જેટલી હતી. તેમના સમયમાં વાદી મુનિ 12,650 હતા. શ્રાવકની સંખ્યા 3,50,000 હતી. પ્રથમ શ્રાવકનું નામ શ્રેયાંશ રાજા ગણાય છે. શ્રાવિકાની સંખ્યા
5,54,000 હતી. પ્રથમ શ્રાવિકાનું નામ સુભદ્રા હતું. કેવળ જ્ઞાન કાળ 1,000 વર્ષમાં ન્યૂન 1,00,000 પૂર્વ અને નિર્વાણ તિથિ મારવાડી પ્રમાણે મહાવદ તેરસ અને ગુજરાતી પ્રમાણે પોષવદ તેરસ ગણાય છે. નિર્વાણ નક્ષત્ર અભિજીત અને નિર્વાણ રાશિ મકર ગણાય છે. નિર્વાણ સમયે તેમનું આસન યોગની ભાષામાં પદ્માસન હતું. નિર્વાણ સમયે ભગવાનને 6 ઉપવાસના તપ હતા. નિર્વાણ ભૂમિ હિમાલયમાં કૈલાસ પર્વત પર આવેલ અષ્ટાપદ પર્વત. સહનિર્વાણ તેમની સાથે નિર્વાણ પામેલા 10,000 ભવિ જીવો હતા. નિર્વાણ વેળા દિવસના આગલા ભાગે ગણાય છે. અષ્ટાપદ યાત્રા ફળ શું છે? તો કે ભાઈ જે વ્યક્તિ પોતાની સ્વયંલબ્ધિથી અષ્ટાપદની યાત્રા કરે તે જીવ તે જ ભવે મોક્ષે જાય છે. કુલ દીક્ષા પર્યાય તેમનો 1,00,000 પૂર્વ ગણાય છે. આયુષ્ય વૃષભદેવ ભગવાનનું 84,00,000 પૂર્વ. તીર્થ આશ્ચર્ય ઉત્પત્તિ 108 જીવો મોક્ષમાં એક સાથે ગયેલા તે તીર્થોત્તમ પુરુષ તેમના સમયમાં થયેલ તેમનો પોતાનો પુત્ર ભરત ચક્રવર્તી. શાસનમાં વિશિષ્ટ તપ તેમણે થયા તો વર્ષી તપ, મેરુ તેરસ અને પૂર્વમાં 99 યાત્રા. અર્થાત શ્રી વૃષભદેવ પરમાત્માએ શાશ્વત તીર્થ એવા પાલિતાણા, જેને શેત્રુંજય તીર્થ પણ કહેવામાં આવે છે, તેવા તીર્થની 99 યાત્રા કરેલી. જીનાલય શિલ્પ નામ કમલભૂષણ છે. જીનાલય દિશા દ્વાર પશ્ચિમ છે. નક્ષત્ર ક્રમાંક 21-3, સ્વરાશિ ધન, રાશિ સ્વામી ગુરુ, રાશિ ગણ માનવ, રાશિ યોની નુકુલ, રાશિ તત્વ અગ્નિ અને રાશિ જાતિ ક્ષત્રિય ગણાય છે. તેમને જન્મ કુંડળી માં વૃશ્ચિક લગ્ન ઉદિત હતું. તેમનો જન્મ સમય મધ્યરાત્રિના 12 પછીનો ગણાય છે. તેમની જન્મ કુંડળીમાં વૃશ્ચિક રાશિના મંગળ અને રાહુ વિદ્યમાન હતા. તેમની જન્મ રાશિ ધનુ અર્થાત ધન હતી. બીજા સ્થાનમાં ધનનો ચંદ્ર હતો. ત્રીજા સ્થાનમાં મકર રાશિ, ચોથા સ્થાનમાં કુંભના સૂર્ય બુધ હતા. પાંચમા સ્થાનમાં મીન રાશિનો સ્વગૃહી ગુરુ હતો. શુક્ર, ગુરુ નહીં પરંતુ શુક્ર પાંચમા સ્થાનમાં મીન રાશિનો ઉચ્ચનો શુક્ર હતો. છઠ્ઠા સ્થાનમાં મેષ રાશિ, સાતમા સ્થાનમાં વૃષભ રાશિના ગુરુ અને કેતુ હતા. આઠમા સ્થાનમાં મિથુન રાશિ, નવમા સ્થાનમાં કર્ક રાશિ, 10મા સ્થાનમાં સિંહ રાશિનો શનિ હતો. 11મા સ્થાનમાં કન્યા રાશિ અને 12મા સ્થાનમાં તુલા રાશિ હતી. તેમની જન્મ કુંડળીમાં મંગળ લગ્ન સ્થાનમાં સ્વગૃહી હોવાથી રુચક નામનો યોગ થાય છે તથા ચોથા અને 10મા સ્થાનના માલિકો પરિવર્તન યોગમાં હોવાથી, અર્થાત ચોથા સ્થાનનો માલિક શનિ 10મા સ્થાનમાં બેઠેલો છે અને 10મા સ્થાનનો માલિક સૂર્ય ચોથા સ્થાનમાં બેઠેલો છે. બે ગ્રહો સ્વગૃહી હોવાથી, પરિવર્તન યોગમાં હોવાથી સ્વગૃહી જેવું ફળ આપે છે. તેમની કુંડળીમાં શુક્ર
ઉચ્ચનો પંચમ સ્થાનમાં હાજર છે. ગુરુ શુક્રના ઘરમાં અને શુક્ર ગુરુના ઘરમાં, અર્થાત ગુરુ અને શુક્ર પણ પરિવર્તન યોગમાં હોવાથી સ્વગૃહી જેવું ફળ આપે છે. તો કે ભાઈ જન્મ કુંડળીની અપેક્ષાએ સામાન્ય નિયમ એવો છે કે તીર્થંકર પરમાત્માના બધા જ ગ્રહો બળવાન હોય તો કે ભાઈ લગ્નમાં મંગળ લગ્ન સ્થાનનો માલિક સ્વગૃહી છે. ચોથા અને દસમા સ્થાનના પરિવર્તન યોગથી ચોથા અને દસમા સ્થાનના માલિકો પણ સ્વગૃહી બને છે. પાંચમા અને સાતમા સ્થાનના માલિકો અર્થાત પંચમ સ્થાનનો માલિક ગુરુ સપ્તમ સ્થાનમાં બેઠો છે અને સપ્તમ સ્થાનનો માલિક પાંચમા સ્થાનમાં શુક્ર બેઠો છે, એટલે ગુરુ અને શુક્ર પણ સ્વગૃહી બને છે. આમ વૃષભદેવ પરમાત્માની જન્મ કુંડળીમાં 5 ગ્રહો સ્વગૃહી બને છે. 9માંથી 5 ગ્રહો સ્વગૃહી બને છે. તેથી કુંડળીમાં અધિકાંશ બળ પ્રાપ્ત થાય છે. વૃષભદેવ પરમાત્માનો 108 પ્રકારે સંક્ષિપ્ત પરિચય રજૂ થયો. શ્રી વૃષભદેવ પરમાત્માનો જન્મ અયોધ્યા નગરીમાં શ્રી નાભી રાજા અને માતા મરુદેવીની કુખે ગુજરાતી તિથિ પ્રમાણે ફાગણ વદ આઠમ અને મારવાડી તિથિ પ્રમાણે ચૈત્ર વદ આઠમના રોજ થયેલો. તેમનો વંશ ઇક્ષ્વાકુ ગણાય છે અને ગોત્ર કાશ્યપ ગણાય છે. જન્મતાની સાથે 4 અતિશયો અને ધાવ માતાઓ સ્વરૂપ અપ્સરાઓ દ્વારા પાલન પોષણથી કુમાર તથા યૌવન અવસ્થા પ્રાપ્ત થઈ અને ત્યાર પછી તેમના પિતાશ્રી નાભી રાજાએ તેમને સુમંગલા તથા સુનંદા નામની કન્યા સાથે પરણાવ્યા. સામાન્ય રીતે તીર્થંકરોના જન્મથી નિર્વાણ સુધીની બધી જ વ્યવસ્થા સૃષ્ટિના એક ક્રમ પ્રમાણે દેવી દેવતાઓ જ ગોઠવતા હોય છે. તેમના લગ્ન સાથે આ પૃથ્વી ઉપર વિવાહની વિધિ પ્રચલિત બની હતી. લગ્ન પછી વૃષભદેવ પરમાત્માએ મોહનીય કર્મ મુજબ અનાસક્ત ભાવે ભોગો ભોગવ્યા. ત્યારબાદ સુમંગલાજીની કુક્ષીમાં સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી ચવીને જે જીવ આવ્યો તે વખતે સુમંગલાજીએ 14 મહાસ્વપ્નો જોયા. તેથી તે બાળક પ્રથમ ચક્રવર્તી રાજા થશે તેમ શ્રી વૃષભદેવે શ્રી મંગલાને જણાવ્યું. સુમંગલાજીએ યુગલને જન્મ આપ્યો હતો, જેમાં પુત્રનું નામ ભરત અને પુત્રીનું નામ બ્રાહ્મી રાખવામાં આવેલ. વૃષભદેવની બીજી પત્ની સુનંદાજીએ પણ યુગલને અર્થાત જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, જેમાં પુત્રનું નામ હતું બાહુબલી અને પુત્રીનું નામ હતું સુંદરી. ત્યારબાદ સુમંગલાજીએ અનુક્રમે 49 યુગલ પુત્રો અર્થાત 98 પુત્રોને જન્મ આપેલ, જેમાં અનેક ડાળીઓથી જેમ વૃક્ષ શોભે છે તેમ 100 પુત્રો અને 2 પુત્રીઓથી વૃષભદેવ પરમાત્માનો પરિવાર શોભતો હતો. કાળક્રમે કરીને કર્મભૂમિના ઉદયથી તે સમયે અસ્તિત્વ ધરાવતા કલ્પવૃક્ષોનો પ્રભાવ ધીમે ધીમે ક્ષીણ થવા લાગ્યો. તેથી શ્રી વૃષભદેવ પરમાત્માએ સૌ પ્રથમ શ્રેષ્ઠ પ્રકારની રાજ્ય વ્યવસ્થા ઊભી થાય તેવો સંકલ્પ કર્યો અને તેમનો સંકલ્પ જાણી સૌ ધર્મ દેવલોકના અધિપતિ ઇન્દ્રે શ્રી વૃષભદેવના રાજ્યાભિષેક માટે
સર્વ દેવી દેવતાઓને આજ્ઞા કરી અને તે પ્રમાણે ભવ્ય, દિવ્ય, અલૌકિક અને પ્રભાવશાળી રાજ્યાભિષેકનું કાર્ય દેવી દેવતાઓની સહાયથી નિર્વિઘ્ને પૂર્ણ થયું. જન્મથી 20 લાખ પૂર્વ વીત્યા પછી શ્રી વૃષભદેવજી આ અવસર્પિણી કાળના પ્રથમ રાજા થયા હતા. તેઓ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા હતા. કાળના પ્રભાવથી મનુષ્યના મનોગત ભાવોમાં દુર્બળતા અને હીનપણું તથા દુષ્ટતા આવવા લાગી. સંઘર્ષ થવા લાગ્યો. કશાયો, ક્રોધ, માન, માયા ધીમે ધીમે પ્રગટ થવા લાગ્યા. તેથી સજ્જનોને બચાવવા અને દુષ્ટોનું દમન કરવા માટે યોગ્ય મંત્રીઓની નિમણૂક કરવામાં આવી. ચોર વગેરેથી પ્રજાને બચાવવા માટે આરક્ષકોની નિમણૂક કરી. અશ્વોનું દળ, હાથીઓની સેના, રથ સેના તથા સૈનિક સેના આ પ્રમાણે 4 પ્રકારની સેના બનાવી અને બળવાન સેનાપતિઓની નિમણૂક કરી. ગાય, બળદ, ભેંસ વગેરે પશુઓને પણ ઉપયોગમાં લીધા. કેટલાક સમય પછી કલ્પવૃક્ષ નાશ પામ્યા અને સામાન્ય વૃક્ષો પૃથ્વી ઉપર ઉગવા માંડ્યા. તે સમયે લોકો કંદમૂળ, ફળ, ઘઉં અને ચણા જેવા અનાજ કાચા અને છોડા સહિત જ ખાઈ જતા હતા. કાચા અનાજ ખાવાથી તેમની પાચન ક્રિયા બગડી અને પેટમાં ગરબડ ઉત્પન્ન થઈ. ત્યારે તેઓ ઋષભદેવ રાજાની પાસે આવ્યા અને નિવેદન કર્યું. ત્યારે રાજાએ સૌ પ્રજાજનોને આજ્ઞા આપી કે ધાન્યને સાફ કરીને છોડા દૂર કરીને ખાઓ તેમ સમજાવ્યું. કેટલાક દિવસ પછી એ પણ ન પચ્યું. પાછા ફરીથી ફરિયાદ આવી. ત્યારે ઋષભદેવ પરમાત્માએ જનસમૂહ પ્રજાને અનાજને પાણીમાં પલાળીને નરમ થાય પછી ખાવાનું સૂચવ્યું. કેટલાક દિવસ પછી પલાળેલું અનાજ પણ પચવાનું બંધ થઈ ગયું. ત્યારે રાજાએ પલળેલા અનાજને મુઠ્ઠી કે બગલમાં દબાવીને શરીરની ગરમી આપીને ખાવાની સલાહ આપી. જ્યારે પણ આ કાર્યમાં પણ મુશ્કેલી આવી ત્યારે લોકો દુઃખનો અનુભવ કરવા લાગ્યા. ત્યાર પછી અગ્નિ ઉપર શેકીને ખાવાની સૂચના આપી. પરંતુ ધાન્ય બળી જતું હતું. તેથી વૃષભદેવ રાજાએ માટીના વાસણ બનાવનાર કુંભારનું સર્જન અને માટીના વાસણમાં ધાન્ય પકાવીને ખાતા શીખવું. ત્યાર પછી ઘર બનાવવાની, વસ્ત્ર નિર્માણની કળા, કેશ કળા, ચિત્રકળા, અન્ન પેદા કરવા માટે ખેતી અને વેપાર વગેરે લોકોને શીખવ્યા. શામ, દામ, દંડ અને ભેદ એવા 4 ઉપાયોથી નાગરિક તેમજ રાષ્ટ્રીય વ્યવસ્થાનું નિર્માણ કર્યું. પોતાના સૌથી મોટા પુત્ર ભરતને 72 કળાઓ શીખવી. ભરતે પોતાના અન્ય ભાઈઓને પણ આ કળાઓનું શિક્ષણ આપ્યું. બાહુબલીને હાથી, ઘોડો, સ્ત્રી અને પુરુષના લક્ષણોનો બોધ આપ્યો. બ્રાહ્મીને જમણા હાથે 18 પ્રકારની લિપિ લખતા શીખવાડી અને સુંદરીને ડાબા હાથથી ગણિત, તોલમાપ વગેરે શીખવ્યા અને તેમાં મણી વગેરેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે વિદ્યા શીખવી. વૃષભદેવ રાજાના આદેશથી વાદ પ્રતિવાદીના વિચારો રાજા, અધ્યક્ષ અને કુલગુરુની સાક્ષીએ થવા લાગ્યા. ધનુર્વેદ, આયુર્વેદ, અર્થશાસ્ત્ર અને યુદ્ધ વગેરે તથા માતા, પિતા, ભાઈ, પત્ની વગેરે સંબંધોની તે સમયથી ધીરે ધીરે પૃથ્વી ઉપર શરૂઆત થઈ. પ્રભુનો વિવાહ જોઈ તે પ્રમાણે વિવાહ પ્રથા પણ ચાલુ થઈ. ત્યાર પછી ઉગ્રકુળ, ભોગકુળ, રાજ્યકુળ અને ક્ષત્રિય કુળ એવા 4 પ્રકારે ભગવાને કુળની રચના કરી. ઉગ્રદંડના અધિકારી આરક્ષકને ઉગ્રકુળ, મંત્રી બનાવ્યા. મંત્રી દંડના અધિકારી આરક્ષકને ઉગ્રકુળમાં બનાવ્યા. મંત્રી
કક્ષાના મનુષ્યોને ભોગકુળમાં, મિત્રગણને રાજ્યકુળમાં અને બાકીના બધાને ક્ષત્રિય કુળમાં સમાવિષ્ટ કર્યા. આમ અનેક પ્રકારે ભરત ક્ષેત્રમાં શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. વૃષભદેવ રાજાએ 63 લાખ પૂર્વ સુધી રાજ્યનું પાલન કર્યું. સમયના કાળચક્રમાં વસંતોત્સવ પ્રસંગે પોતે રાજા નૃત્ય ઉત્સવો ગીતો જોતા જોતા વિચાર આવ્યો કે આવા ઉત્સવો તો મેં પહેલા પણ ક્યાંક જોયા છે. તેમ વિચાર કરતા અવધિ જ્ઞાનના ઉપયોગથી પોતે દેવલોકના ભવ અને પૂર્વે ભોગવેલા સુખ તથા પાળેલું ચારિત્ર પણ દેખાયું અને મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો તથા તેઓ સંસારથી ધીમે ધીમે વિરક્ત થવા લાગ્યા. ભગવાનની વિરક્તતા જોઈ બ્રહ્મદેવલોકના અંતભાગમાં રહેનારા 9 પ્રકારના લોકાંતિક દેવો પ્રભુનો દીક્ષાનો સમય નજીક આવેલો જાણી આ 9 પ્રકારના દેવો વૃષભદેવ રાજા પાસે આવે છે. તેઓના નામો આ મુજબ છે: સારસ્વત, બીજા આદિત્ય, ત્રીજા વનહિ, ચોથા અરુણ, પાંચમા ગર્દતોય, છઠ્ઠા તુષિતાસ્વ, સાતમા અવ્યાબાદ, આઠમા મરુત અને નવમા ઋષ્ય છે. આ દેવો એકાવતારી ગણાય છે અને સૃષ્ટિ ચક્રમાં લોકાંતિક દેવોનો એવો નિયમ છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર જન્મ ધારણ અર્થાત 15 કર્મભૂમિમાં જન્મ ધારણ કરનાર તીર્થંકરોનો દીક્ષા લેવાનો સમય આવે અને 1 વર્ષ બાકી રહે ત્યારે નિયમથી જ તેઓ તે રાજા પાસે આવે છે અને તેમને ધર્મ પ્રતાવવાની પ્રાર્થના કરે છે. આ નિયમ મુજબ આ લોકાંતિક દેવો પ્રભુ પાસે આવીને પ્રણામ, વંદન, નમસ્કાર કરી નમ્ર નિવેદન કરવા લાગ્યા. હે પ્રભુ, ભરત ક્ષેત્રમાંથી નષ્ટ થયેલા મોક્ષ માર્ગ રૂપી ધર્મતીર્થનું આ પ્રવર્તન કરીને ભવ્ય જીવો ઉપર ઉપકાર કરો. આપે લોક વ્યવસ્થા કરીને જનતા અને પ્રજા ઉપર સાંસારિક ઉપકાર તો કર્યો અને નીતિનો ફેલાવો પણ કર્યો. હવે ધર્મતીર્થનો ફેલાવો કરીને પરમ સુખનો માર્ગ ખોલો. આ રીતે નિવેદન કરીને લોકાંતિક દેવો સ્વર્ગમાં પોતાના સ્થાને ચાલ્યા ગયા. સંસારથી વિરક્ત થયેલા વૃષભદેવ રાજા પોતાના સામંતો અને ભરત વગેરે પુત્રોને બોલાવે છે અને બધાની સાથે સંસારનો ત્યાગ કરવાની ભાવના વ્યક્ત કરે છે કે હું નિર્ગંથ સાધુ બનવા ઈચ્છું છું. તેથી આપ સૌ આ રાજ્યની વ્યવસ્થા સંભાળો અને ભરતને રાજ્ય સંભાળવા માટે વિશેષ પ્રકારે ખૂબ સમજાવી ભરતનો ભવ્ય રાજ્યાભિષેક કરે છે. ભરત સિવાયના બાહુબલી વગેરે 99 પુત્રોને યોગ્યતા અનુસાર અલગ અલગ દેશનું રાજ્ય સોંપી દે છે. ત્યારબાદ ઋષભદેવ સંવત્સરિક 1 વર્ષ સુધી દેવોની સહાયથી દરરોજ દાન આપવાની શરૂઆત કરે છે. દરરોજ સવારથી શરૂ કરી ભોજનના સમય સુધી દરરોજ 1,08,00,000 સોના મોરોનું દાન કરે છે. દાનના 1 વર્ષ પૂરું થયા પછી દીક્ષા લેવાના સમયે ઇન્દ્રના આસન ચલિત થતા અવધિ જ્ઞાનથી ભગવાનનો દીક્ષા લેવાનો અભિપ્રાય જાણી ઇન્દ્ર પોતાને અધીન તમામ દેવી દેવતાઓને ભગવાનનો દીક્ષા મહોત્સવ માટે યથાયોગ્ય તૈયારી કરવાની કહે છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં
રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર, પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.